Thank you, everyone. And please accept my sorry also. હવે તો કેવું છે ખબર છે ને, એક જ વાતનો ભરોસો છે, ગમે ત્યારે જતા રહેવું છે. કોણ રોકાયું છે કે હું રોકાઈશ? જગતગુરુ શંકરાચાર્ય રોકાયા, વિશ્વ વિજેતા સિકંદર રોકાયો, રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ કોઈ રોકાયું નહીં? તો હું કેવી રીતે રોકાઈશ? આ મને પાક્કી ખબર પડી ગઈ છે. આ હું નિયમિત યાદ રાખું છું. મૃત્યુથી ડર નથી, પણ એણે આપેલી જે સગવડ છે એનું આયોજન કરી રહ્યો છું. કેટલા બધા લોકોએ જન્મથી શરૂ કરીને હવે હું મૃત્યુ પામીશ ત્યાં સુધી કેટલા બધા લોકોની મદદ છે મને જીવતા રહેવામાં, મને વિકસવામાં, મને ખુશ રહેવામાં. બધાનો હાથ છે, બધાનો ફાળો છે. મને એવું થાય છે રોજ ઉઠીને રોજ હું આ લોકોનો આભાર માની લઉં. બધા જ માણસોને એટલે મારે થેન્ક યુ કહેવું છે જતા પહેલા, કે મને ખબર પણ નહોતી એવી રીતે તમે લોકોએ મને કોપરેટ સહકાર આપ્યો છે, જીવાડ્યો છે. નહીં એવું તો કુદરતે પણ કરે છે ને. રોજ બધા જ સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, વૃક્ષો, પશુ પક્ષી, વાદળ, પવન, હવા, બધા જ દરેકનો આભાર રોજ માનું છું. અને મને જૈનોની એક વાત બહુ જ ગમે છે, પણ એ લોકો ક્યારેક જ કરે છે. પર્યુષણ હોય ને ત્યારે મિચ્છામી દુક્કડમ. નહીં, આમ આ રોજ કરવું છે મને. એનું ઇંગ્લિશ કન્વર્ઝન છે આઈ એમ સોરી. કરેક્ટ. આપણને એવું છે કે આપણી કોઈ ભૂલ નથી, આપણે કોઈ ગુનો કરતા નથી. વાસ્તવિકતા એ છે કે આપણે ગુનેગાર હોઈએ છીએ, આપણે ખોટું કરીએ છીએ, આપણે દુઃખ પહોંચાડીએ છીએ, આપણને એ જ આવડે છે, એ જ કરતા રહ્યા છે. તો રોજ જાણ્યું કે અજાણ્યું જે લોકોને દુઃખ આપ્યું હોય એને રોજ સોરી કહી દેવામાં, મિચ્છામી દુક્કડમ કહી દેવામાં તકલીફ શું છે? અને મિચ્છામી દુક્કડમ કોઈ થોડી જૈનોની જ ઇજારાશાહી છે. સોરી, દુઃખ થયું હોય મારાથી તો માફ કરો, આ તો કોઈ પણ ધર્મ કહી શકે. બસ મેં એવું નક્કી કર્યું છે, હે મોત, ત્યારે જ્યારે લઈ જવો હોય ત્યારે લઈ જા, પણ હે ઈશ્વર એટલી કૃપા કર, દિવસ ઉગે રાત્રે આથમે ત્યાં સુધીમાં હું અસંખ્ય લોકોનો આભારી રહું, અને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ.